चलो दोस्तों दाखला नंबर 22 ની આપણે ચર્ચા કરીએ। 22 ની અંદર આપણને એવું આપ્યું છે વિદ્યુત ચતુર્થ ધ્રુવી। અત્યાર સુધી આપણે વિદ્યુત ડાયપોલની વાત કરતા હતા ને, અહીંયા ક્વોડ્રપોલ છે, 4 ધ્રુવોની વાત છે। એના તરીકે ઓળખાતી વિદ્યુતભાર એની ગોઠવણી આપણને દર્શાવી છે। હવે ચતુર્થ ધ્રુવીની એની અક્ષ પરના બિંદુ માટે કન્ડિશન આપી છે આપણને r/a વેરી વેરી ગ્રેટર ધેન 1 હોય તો સ્થિતિમાન r પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો અને ડાયપોલ, વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ એટલે કે સિંગલ વિદ્યુત ભાર એના માટેના આવા સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે જણાવો। તો પહેલા તમે જોઈ શકો આકૃતિની અંદર તમને એક રચના બતાવી દીધી છે। 4 વિદ્યુત ભાર છે। અહીંયા આ જે વિદ્યુત ભાર છે એ પ્લસ ક્યુ, પછી 2 માઇનસ છે અને ફરી પાછો પ્લસ ક્યુ છે। આ વચ્ચેનો જે પોઈન્ટ છે માઇનસ વાળો, ત્યાંથી તમારા બિંદુ P સુધીનું અંતર જે છે એ કેટલું છે? r છે। તો આપણે P પાસે શું મેળવી લઈએ? સ્થિતિમાન। ચાલો P પાસે આપણે સ્થિતિમાન મેળવવું છે તો લખી શકીએ અહીંયા P પાસે વિદ્યુત સ્થિતિમાન। P પાસે વિદ્યુત સ્થિતિમાન 4 ના કારણે ગણવું પડશે આપણે। તો V બરાબર બધામાંથી પહેલા તો K કોમન નીકળી જશે, બરાબર। ચલો હવે આ જે Q છે અહીંયા, આ Q વિદ્યુત ભાર, એનાથી આ P સુધીનું અંતર કેટલું? તો તમને અહીંયા ટોટલ ડિસ્ટન્સ આપ્યું છે r। એ r માંથી હું અહીંયા આ પાછળનો જે a છે એ કાઢી નાખું એટલે આ અંતર કેટલું થઈ જાય? r - a થાય। તો અહીંયા શું આવશે? q/r - a। પછી બંને માઇનસ ક્યુ થી ગણીએ તો ત્યાંથી તો અંતર r આપેલું છે એટલે -q/r, ફરી પાછું -q/r। પછી આ પ્લસ ક્યુ જે છે, પ્લસ ક્યુ થી આપણે ગણીએ તો પ્લસ ક્યુ થી અંતર કેટલું થશે? તો કે +q/r + a થશે, r + a। ચાલો દરેકમાંથી q પણ આપણે કોમન કાઢી લઈએ તો kq 1/r - a - 1/r - 1/r + a આટલું થશે। ચાલો હવે આ બે તમે વચ્ચેના પદ જુઓ તો -1/r - 1/r છે। અહીંયા r - a છે ને અહીંયા r + a છે, તો એ બેને ભેગા કરીએ તો એના માટે વર્ગના તફાવતના અવયવ થઈ જાય એટલે kq 1/r² - a² - 2/r લખાય, બરાબર છે। આ બેનો લસા લઈએ આપણે આનો તો છેદ સરખો, અંશનો સરવાળો એટલે -2 થઈ ગયું। આ બેનો લસા લીધો તેના છેદમાં આપણે ડાયરેક્ટ આપણે કામ કરી દીધું છે, ક્રોસ ગુણાકાર આપણે આપવો પડશે। ચાલો આ પદને આપણે કેન્સલ કરી દઈએ, ક્રોસ ગુણાકાર આપી અને કામ કરીએ। ઓકે ચાલો અહીંયા આ વીજભાર લીધો, આપણે Q કોમન લીધો છે। ક્રોસ ગુણાકાર આપવો પડશે એટલે જેના છેદમાં જે પદ ખૂટે છે ને એ આપવું પડશે। એના માટે પહેલા આપણે એક સિમ્પલ રૂપ બનાવી દઈએ, આ r - a આ બેન ભેગા કરી દઈએ એટલે 2/r થઈ જશે +1/r + a। ચલો kq, હવે આ દરેકને અહીંયા આ છે પદ, એના સિવાયના બે પદ ઉપર આપણે ગુણી નાખીએ એટલે r + a પછી -2 ના છેદમાં r છે તો એના સિવાયના બે ઘટે છે એના વડે ગુણશો એટલે વર્ગનો તફાવતનો અવયવ કરી દેશે એટલે r² - a²। અહીંયા પ્લસ વાળું પદ છે એના સિવાયના બે ખૂટે છે એટલે r - a છેદમાં r તો આવશે, બાકીના બે પદ r + a અને r - a એટલે r² - a²। રેડી? ચાલો kq, હવે કૌંસ છૂટા પાડશો એટલે આ જે r છે એ r અંદર ગુણાશે, એને પણ મળશે ને r ને પણ મળશે, પેલું પદ થશે r², બીજું પદ થશે r * a। સેમ રીતે બીજાને ગુણતા 2/અંદર તો 2r² - પ્લસ થશે 2a²।
પ્લસ આર સ્ક્વેર માઇનસ આર એ છેદમાં એઝ ઇટ ઇઝ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ચલો આ પ્લસ આર એ માઇનસ આર એ કેન્સલ, આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે 2r સ્ક્વેર થાય, તો આ પણ કેન્સલ થઈ જશે. તો જે બચે છે લઈ લે કે ક્યુ કૌંસમાં બચ્યું અહીંયા 2a સ્ક્વેર અપોન આર કૌંસમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હવે કન્ડિશન આપણને એવી આપી છે આર અપોન એ વેરી વેરી ગ્રેટર ધેન 1 હોય તો આર સ્ક્વેર એની સરખામણીમાં એ સ્ક્વેર ને શું કરી શકીએ આપણે અવગણી શકીએ. તો એ સ્ક્વેર ને અવગણતા ચાલો આમાંથી એ સ્ક્વેર કાઢી નાખો એટલે છેદમાં થઈ જશે આર ક્યુબ કે ક્યુ 2a સ્ક્વેર અપોન આર ક્યુબ. હવે જો અહીંયા 2a સ્ક્વેર ઇન્ટુ ક્યુ છે ને, અત્યાર સુધી આપણે શું કરતા હતા, અત્યાર સુધી આપણે આ લેતા હતા 2a ઇન્ટુ ક્યુ હોય ને તો એના બરાબર આપણે ડાયપોલ મોમેન્ટ p મૂકતા હતા. કેમ કે આપણી પાસે ડાયપોલની વાત હતી. હવે ક્વોડ્રપોલ છે તો ક્વોડ્રપોલ માટે આ સૂત્ર છે એટલે યાદ રાખજો. આને જગ્યાએ હું લઈ લઉં છું કે પી અપોન આર ક્યુબ. તો p બરાબર શું તો કે 2a સ્ક્વેર ક્યુ કોના માટે હોય ક્વોડ્રપોલ માટે. બરાબર આ સૂત્ર ક્યાં લાગુ પડશે, ક્વોડ્રપોલ હશે તો એના માટે લાગુ પડશે. બરાબર છે. તો અહીંયા આપણું જે સ્થિતિમાન છે તમે જોઈ શકો છો ક્વોડ્રપોલ હોય તો આ સ્થિતિમાન જે આપણું છે એ સ્થિતિમાન v ચલે છે 1/r ક્યુબ કહેવાય. v ચલે છે 1/r ક્યુબ. તમે જુઓ અહીંયા v ચલે છે 1/r ક્યુબ એ કોના માટે ક્વોડ્રપોલ માટે. બરાબર. જનરલી આપણે જે થિયરી ભણ્યા છે એમાં આવું આવ્યું છે v ચલે છે 1/r સ્ક્વેર ઈ કોના માટે એવું ડાયપોલ માટે. બરાબર. પછી v ચલે છે 1/r ઈ કોના માટે એવું એકલ અથવા તો બિંદુ વિદ્યુત ભાર કહીએ આપણે એકલ વિદ્યુત ભાર. એટલે દરેક માટે પરિસ્થિતિ કેવી છે અલગ અલગ છે. ઓકે ચાલો આ થયો દાખલા નંબર 22. ત્યાર પછી દાખલા નંબર 23 એમાં એવું કીધું છે એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન એને એક પરિપથની અંદર 1 કિલોવોટ ને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર પડે છે. તેની પાસે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યાના કેપેસિટર છે જે 400 વોલ્ટ કરતા વધારે ન હોય તેવો સ્થિતિમાનનો તફાવત એને સહન કરી શકે. તો એવી શક્ય ગોઠવણી દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની આપણને જરૂર પડે. ચાલો પહેલા ટોટલ સ્થિતિમાન કેટલો છે 1 કિલોવોટ છે અને સહન કેટલા થાય છે તો કે 400 વોલ્ટ એનાથી વધારે સ્થિતિમાનનો તફાવત ખમી શકતા નથી. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણી પાસે આપણને એમ કીધું છે 2 માઇક્રોફેરાડેની જરૂર છે પણ છે કેટલા 1 માઇક્રોફેરાડે. તો આપણે એનો ઉપયોગ કરીએ કે ભાઈ 1 માઇક્રોફેરાડેના કેપેસિટર એવા કેટલા લઈએ n. બરાબર. n કેપેસિટરને આપણે કેમાં જોડીએ શ્રેણીમાં જોડતા. ચાલો n ને પહેલા આપણે શ્રેણીમાં જોડી દઈએ અને પછી આપણે એવી સંખ્યા શ્રેણીવાળી જે સંખ્યા છે ને એને વધારવી પડશે. તો પહેલા આપણે એ જોવું પડશે કે શ્રેણીમાં આપણે જોડીએ છીએ તો કેટલા કેપેસિટર આવી શકે છે. ચાલો તો એના માટે પહેલા તો આપણને ટોટલ વોલ્ટેજ આપી દીધો છે. બરાબર. ટોટલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ શ્રેણી માટે આપણે એમ લખી શકીએ વોલ્ટેજ બાય n. જેમ આપણે પેલું કેપેસિટર હોય તો એના માટે આવું શોર્ટકટ એક સૂત્ર લખતા હતા c ડેશ ઇઝ ઇક્વલ ટુ c બાય n. એમ અહીંયા વોલ્ટેજ માટે કરી દીધું છે. એની પાસે વોલ્ટેજ સહન શક્તિ 400 ની છે અને જોડવાના કેટલા છે 1 કિલોવોટ એટલે 1000 થાય ડિવાઈડ બાય n. તો n બરાબર 1000 ભાગ્યા 400. 400 ભાગ્યા તમે 1000 કરશો એટલે 25 ચોક 100 થાય એટલે એ કન્ડિશન પ્રમાણે આપણો આન્સર કેટલો થશે 2.5 થશે. હવે આપણને ખબર છે સંખ્યા તો કઈ અપૂર્ણાંકમાં હોય નહીં એટલે પૂર્ણાંક સંખ્યા આપણે ધ્યાનમાં લઈએ તો પૂર્ણાંક સંખ્યા એટલે એપ્રોક્સિમેટલી આપણે કેટલા કેપેસિટર જોડવા પડે 3 કેપેસિટર. હવે આવા જે આ 3 કેપેસિટર છે
એ 3 કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા, પણ હવે આ શ્રેણીમાં જોડીએ તો એનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને કેટલો મળશે? બરાબર, શ્રેણીમાં સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ દોસ્તો આપણે ગણીએ તો આપણી પાસે કેપેસિટર માટેનું સૂત્ર છે એ કન્ડિશન પ્રમાણે 1/c = 1/1 + 1/1 + 1/1 થાય. તો આ થયું 1/3 સોરી 1 છેદ સરખો છે ને એટલે અંશનો આપણો સરવાળો થશે, તો 3/1 થશે. બરાબર, તો 3/1 ની કન્ડિશન પ્રમાણે આપણે લઈએ તો 3/1 1/c બરાબર, તો c = શું થઈ ગયું? 1/3. ચલો કેટલા આવ્યા? 1/3 આવ્યા. હવે આપણને સમતુલ્ય કેપેસિટન્સ તો આપ્યું છે 2 માઇક્રોફેરાડે. બરાબર, સમતુલ્ય કેટલું છે? 2 માઇક્રોફેરાડે છે. તો આ 2 માઇક્રોફેરાડે ની જે કન્ડિશન છે એ કન્ડિશન પ્રમાણે આપણે ચાલીએ તો આપણે માની લો કે ટોટલ કેટલાની જરૂર પડશે એ વસ્તુને આપણે વિચારીએ. તો આપણી પાસે કન્ડિશનમાં ઉપર ધારો કે આવા n જોઈન્ટ કરેલા હોત તો, અથવા m લાઈન હોત તો m/3 આવતે. તો m હાર એના માટે સમતુલ્ય કેટલું થાય? તો એના માટે સમતુલ્ય થઈ જાય m/3. હવે આપણને કુલ કેટલું આપેલું છે? તો કે કુલ કેપેસિટન્સ છે આપણી પાસે 2 માઇક્રોફેરાડે. તો આ m/3 = 2 લખાય. તો m કેટલી હાર આવશે? 3 દુના 6. એટલે કેટલી હારની જરૂર પડે? આપણને 6 હારની જરૂર પડે. બરાબર, ચાલો હવે ટોટલ કેટલા હતા? 3. એક હારમાં કેટલા આવે છે? 3. એવી કેટલી હાર? 6 હાર. તો ટોટલ કેટલા થશે એ ગણો. એક હારની અંદર 3 છે અને એવી કેટલી હાર છે? 6 હાર. તો કુલ કેપેસિટર = 3 × 6 બરાબર 18 કેપેસિટરની જરૂર પડે. બરાબર, 18 કેપેસિટરની જરૂર પડશે. જોઈન્ટ કઈ રીતે હશે? તો માની લો કે આ એક લાઈન, એમાં 1 માઇક્રોફેરાડે 1 માઇક્રોફેરાડે 1 માઇક્રોફેરાડે આવા 3 જોઈન્ટ કર્યા. આવી કેટલી લાઈન બનાવવાની? 6. બરાબર, આ રીતના તમારે ટોટલ કેટલી લાઈન જવા દેવાનું છે? નીચે તરફ 6 હાર સુધી લઈ લેવાનું છે. 6 હાર સુધી તમારે જોડવા પડશે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 24 છે. 2 માઇક્રોફેરાડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 0.5 સેન્ટીમીટર. દરેક પ્લેટ એનું ક્ષેત્રફળ કેટલું હશે? અને તમારા જવાબ પરથી તમે સમજી શકો કે સામાન્ય કેપેસિટરો શા માટે માઇક્રોફેરાડેના અથવા એના કરતાં ઓછા ક્રમના હોય છે, અને છતાંય ઇલેક્ટ્રિકલ કેપેસિટરો જે છે એના મૂલ્ય સુવાહકો વચ્ચે ખૂબ નાનું અંતર હોવાથી ઘણા મોટા હોય છે. તો 2 પ્લેટ વચ્ચેનું અંતર આપી દીધું છે, સમાંતર પ્લેટ કેપેસિટર આપણને કીધું છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર છે C = ε0A/d. ચાલો આના પરથી કેટલું ક્ષેત્રફળ આપણે રાખવું પડે એ મેળવી લઈએ. તો A = C × d/ε0. C બરાબર 2, d બરાબર 0.5 સેન્ટીમીટર છે, એટલે આપણે એને મીટરમાં ફેરવીએ તો 10⁻². છેદમાં ε0 8.85 × 10⁻12. સાદુરૂપ આપશો તો એ 1130 × 10⁶ મીટર સ્ક્વેર થશે. બરાબર, અને કિલોમીટરની દ્રષ્ટિએ વિચારીએ તો 10⁶ છે એટલે 1130 કિલોમીટર સ્ક્વેર કહેવાય. કારણ કે 10⁻³ લઈ લઉં તો 1 કિલોમીટર થાય, એ 10⁶ છે એટલે કિલોમીટરનો સ્ક્વેર. તો આટલા મોટા કેપેસિટરના ક્ષેત્રફળની આપણને જરૂર પડે. તો તમે વિચારો કે માઇક્રોફેરાડેનું શા માટે રાખવું પડતું હોય? જો ફેરાડેનું રાખ્યું આપણે તો ક્ષેત્રફળ કેટલું લીધું? 1130 કિલોમીટરનો સ્ક્વેર. આટલું મોટું તમારે પ્લેટ રાખવી પડે. એટલે એની જગ્યાએ આપણે માઇક્રોફેરાડેના કેપેસિટરનો ઉપયોગ કરીએ તો પ્લેટ નું ક્ષેત્રફળ કેવું રાખવું પડે? ઓછું.
પ્લેટનું ક્ષેત્રફળ ઓછું રાખવું પડે. ચાલો નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતરે વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુત ભાર શોધો. પહેલા તો તમને રચના આપી છે, એનું તમારે સમતુલ્ય મેળવવું પડે. હવે તમે વિચારો આમાં કોણ કોણ શ્રેણીમાં છે અને કોણ સમાંતરમાં છે, બરાબર. આની બેઝિકલી રચના દોરીએ ને તો આપણે ફરી પાછી માનો હું તમને રચના દોરીને બતાવું, સમજો. આપણે ટ્રાય કરીએ. એક કેપેસિટર અહીંયા છે, બીજા બે કેપેસિટર અહીંયા વચ્ચે છે, ત્રીજું કેપેસિટર છે ને એ નીચે છે. એટલે વિદ્યાર્થીઓ ભૂલ અહીંયા કરશો, આ કેપેસિટર તો એઝ ઇટ ઇઝ જ છે. હવે આપણે શું વિચારીશું કે અહીંયા જે બેટરી છે ને, એટલે આપણે એમ વિચારીએ કે આ બે શ્રેણીમાં છે અને પછી 3 એ 3 સમાંતરમાં છે, બરાબર. અથવા શું વિચારી શકીએ કે આ બેનું સમતુલ્ય લઈ લઈએ, પછી એની સાથે નીચેનું કેપેસિટર, એની સાથે ઉપરનું કેપેસિટર. પણ બેટરી તમે જો અહીંથી છેડાઓ તમને આપેલા છે, અને એ કન્ડિશનમાં તકલીફ શું થશે તો તમારે અહીંયા થોડુંક આ વિચારવું પડશે, કન્ડિશન ચેન્જ કરવી પડશે. અહીંયા વચ્ચેનો આ જે ગાળો છે ને એની અંદર હું અહીંયા બેટરી મૂકવી પડશે મારે, અને બેટરીનો પોઝિટિવ ભાગ અહીંયા છે અને નેગેટિવ છેડો અહીંયા છે. આ પોઝિટિવ ભાગ, આ નેગેટિવ ભાગ. આ ટાઈપની રચના તૈયાર થશે તમારે. આ C1, C2, C3 અને C4. હવે વિચારો તમે, તો આ C2 અને C3 છે એ શ્રેણીમાં છે, એની સાથે ઉપરનો ભાગ આવશે ને C1 એ સમાંતરમાં થશે, પછી નીચેનો જે ભાગ આવે ને એ શ્રેણીમાં થશે. એટલે આટલી કન્ડિશન લેવી પડશે. તો પહેલા આપણે શું કરીએ, C2 અને C3 જે છે એનું સમતુલ્ય મેળવીએ. C2 અને C3 કયા જોડાણમાં છે? શ્રેણી. તો શ્રેણી જોડાણમાં હોવાથી એનું સમતુલ્ય લઈએ એટલે બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો એ રીતે પણ લઈ શકીએ ને. એનું કહી દો C ડેશ બરાબર C2 C3 છેદમાં C2 પ્લસ C3. C2 કેટલા છે? 200. C3 પણ કેટલા છે? 200 છેદમાં 200 પ્લસ 200 બરાબર, છેદમાં થશે 400, ઉપર થશે 40,000. એટલે ભાગાકાર કરશો એટલે તમારો આન્સર થઈ જશે આ કેટલો? 100 પાઇકો ફેરાડે. હવે તો એની સાથે કોણ શ્રેણીમાં છે? તો C1, સોરી સમાંતરમાં કોણ છે? C1. તો C ડેશ અને C1 સમાંતર જોડાણમાં હોવાથી બંને સમાંતરમાં છે, તો C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ C ડેશ પ્લસ C1. C ડેશ કેટલા? 100, C1 પણ કેટલા? 100. એટલે એ કેટલા થઈ ગયા? 200 પાઇકો ફેરાડે. અને હવે એની સાથે C4 છે, C4 નું જોડાણ કરશો તમે તો એ પણ કેમ આવશે? શ્રેણીમાં જ આવશે. તો ફરી પાછું આપણે C4 સાથે લઈએ તો C ડબલ ડેશ અને C4 શ્રેણી જોડાણમાં હોવાથી બંને શ્રેણીમાં છે, તો પછી સમતુલ્યને C કહી દે, બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. C ડબલ ડેશ 200, C4 કેટલા? 100 છેદમાં 200 પ્લસ 100. એટલે ઉપર થશે તમારા 20,000 છેદમાં આવશે 300, બરાબર. એટલે તમે ભાગાકાર કરશો એટલે તમારો આન્સર આવશે 200 ભાગ્યા 3 પાઇકો ફેરાડે. ચાલો હવે આપણને માંગ્યું છે એના પરનો વિદ્યુત ભાર માંગ્યો છે, દરેક પરનો. દરેક પરનો વિદ્યુત ભાર લેવો છે તો પહેલા આપણી પાસે ટોટલ ચાર્જ કેટલો છે એ આપણે જાણી લઈએ. તો વિદ્યુત ભાર જાણવો છે એટલે Q બરાબર CV લઈ લે. Q બરાબર CV, કુલ વિદ્યુત ભાર Q બરાબર
સીવી. ટોટલ કેપેસિટન્સ કેટલું આવ્યું? 200 ભાગ્યા 3 પાઇકોફેરાડે છે 10⁻12. વોલ્ટેજ આપણને આપેલા છે 300, એટલે 3 સાથે ભાગ ઉડાડશો એટલે અહીંયા 100 આવશે ઉપર. અહીંયા 100 200 ઘાત લઈ લે બાદ કરી તો 2 ગુણ્યા 4 ઘાત બાદ કરવાનું તો 10⁻8 ઘાત. આટલા કુલમ આપણો ચાર્જ થયો. હવે આપણને પહેલી વસ્તુ એ ખબર છે જે શ્રેણી જોડાણમાં છે તો એના પરનો વિદ્યુતભાર કેવો હશે? સમાન હશે. તો શ્રેણીમાં કોણ કોણ હતા? છેલ્લે તમે ઉલટી ગાડી ચલાવો તો C∬' અને C4 શ્રેણીમાં. આથી વિદ્યુતભાર કેવો? સમાન. વિદ્યુતભાર સમાન. તો સમાન એટલે કેટલો? તો કે બંને ઉપર આવશે 2 ગુણ્યા 10⁻8 ઘાત કુલમ. ચલો, બંનેનું ખબર પડી ગઈ. પછી સમાંતર જોડાણની વાત કરીએ તો સમાંતર જોડાણની અંદર વિદ્યુતભાર વહેંચાશે. તો સમાંતરમાં કોણ કોણ હતું? અહીંયા જો C' અને C1. તો C' અને C1, C' અને C1 સમાંતર જોડાણમાં. સમાંતરમાં હોય તો શું થઈ જાય? વિદ્યુતભાર વહેંચાશે. એટલે અહીંયા આપણે વિચારીએ તો વિદ્યુતભાર શું થાય? વહેંચાશે. વહેંચાશે એટલે બંનેને સરખા ભાગે મળશે. તો બંનેને સરખા ભાગે મળે એટલે એ કન્ડિશન પ્રમાણે કેટલો મળશે આપણને? તો C' અને C1 સમાંતરમાં છે તો બંને ઉપર આ જે 2 ગુણ્યા 10⁻8 ઘાત છે એના ભાગ્યા અડધો થશે એટલે 1 ગુણ્યા 10⁻8 ઘાત કુલમ જેટલો વિદ્યુતભાર એને પ્રાપ્ત થશે. બરાબર. અને ફરી પાછા તમે આવી જશો શ્રેણી જોડાણ ઉપર તો C' ની અંદર કોણ કોણ છે? તો કે C2 અને C3. તો C2 અને C3 કયું જોડાણ છે? શ્રેણી. તો ઉપર બતાવ્યા મુજબ વિદ્યુતભાર કેવો હશે? સમાન. વિદ્યુતભાર સમાન હોય તો જેટલો C' ને મળે છે એટલો જ આને મળશે. 1 ગુણ્યા 10⁻8 ઘાત કુલમ. ક્લિયર? ચલો, દરેકનો વિદ્યુતભાર મળી ગયો છે, સમતુલ્ય કેપેસિટન્સ પણ મળી ગયું છે. ત્યાર પછી દાખલા નંબર 26. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ એનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 90 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? 90 સેન્ટીમીટરનો સ્ક્વેર. પછી બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ અંતર આપણને આપી દીધું છે D તરીકે 2.5 મિલીમીટર. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા એમાં સંગ્રહ થશે? બરાબર. કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ થશે? આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણી લો તો એકમ કદ દીઠ ઉર્જા U મેળવો. બરાબર. અને એના પરથી U અને E એના વચ્ચેનો આપણે સંબંધ જોઈએ છે. તો પહેલા તો આપણે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ થાય એ જાણવું છે. તો આપણી પાસે સૂત્ર છે U = ½ CV². પણ C આપણને ખબર નથી. તો અલગથી તમે ગણતરી કરી શકો. C = સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરી છે તો C = ε0A/D. ε0 8.85 10⁻12 A બરાબર 10 સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 10⁻4 લઈ લીધી. ઓકે, સોરી, 90 સેન્ટીમીટર છે તો 90 ગુણ્યા 10⁻4. ડિસ્ટન્સ છે 2.5 મિલીમીટર. મિલીમીટરને ફેરવીને એક મીટરમાં એટલે 10⁻3. આપો સાદુરૂપ. સાદુરૂપ આપશો એટલે 31.86 ગુણ્યા 10⁻12 એટલે પાઇકોફેરાડ એમ લખી શકાય. 12 કાઢી નાખીએ તો U બરાબર ½ CV². ½ C બરાબર 31.86 ગુણ્યા 10⁻12. V બરાબર વોલ્ટેજ આપેલા છે 400 એનો સ્ક્વેર. આપી દો સાદુરૂપ એટલે 200 × 10⁻12 એટલે 1
54.88 ગુણ્યા 10 ની ઘાત લઈએ તો એ ઘાત થશે -8. તો 2.54 ની જગ્યાએ 55 કરી દેવે, 10 ની -6 ઘાત જૂલ. એટલે આટલી ઉર્જા એની અંદર સંગ્રહ થઈ. હવે આપણને કીધું છે એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા ગણવાની છે આપણે. બરાબર, એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા એટલે એને કહેવાય ઉર્જા ઘનતા. ચાલો, ઉર્જા ઘનતા એટલે શું? તો કે ઉર્જાના છેદમાં કદ, કદ એટલે A × D. તો ઉર્જા કેટલી આવી છે આપણી, એ વેલ્યુ મૂકી દઈએ અને A × D પ્રમાણે, પણ આપણને ડાયરેક્ટલી વેલ્યુ મેળવવા નથી કીધી, આપણને સંબંધ મેળવવાનો કીધો છે. અને પહેલા વેલ્યુ પણ મેળવી લઈએ, પછી આપણે સંબંધ મેળવીએ. ચાલો, ઉર્જા મળી છે 2.55 10 ની -6 ઘાત, ક્ષેત્રફળ 90 ગુણ્યા 10 ની -4 ઘાત ગુણ્યા 2.5 ગુણ્યા 10 ની -3 ઘાત. ચાલો, આપી દેવાનું સાદુરૂપ. એટલે આ બધી ઘાતનું એનું બેલેન્સ કરીએ, બરાબર, તો તમારો આન્સર થઈ જશે 0.113 જૂલ પર મીટર ક્યુબ. રેડી? ચાલો, હવે બંને વચ્ચેનો સંબંધ જોઈએ છે. સંબંધ મેળવવા માટે ફરી પાછું ઉર્જા ઘનતા અને દર્શાવી આપણે ρ E વડે. ઉર્જાના છેદમાં કદ, ઉર્જા કેટલી? ½ CV², કદ A × D. જો કે થિયરીમાં આપણે આ ટોપિક ભણેલા છીએ, ફરી પાછો અભ્યાસ કરીએ છીએ. C બરાબર ε0 A/D × V² upon A × D. એ કેન્સલ થઈ જશે, તો ½ ε0 ઉપર છે V², નીચે છે D², તો 1/2 ε0 V/D એટલે E લખાય, E એનો સ્ક્વેર. કારણ શું? તો કે V બરાબર ED. તો આ આપણો સંબંધ થઈ ગયો ઉર્જા ઘનતામાં. ક્લિયર? ચાલો, ત્યાર પછી દાખલા નંબર 27 છે. 4 માઇક્રોફેરાડેના એક કેપેસિટરને 400 વોલ્ટ સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેને સપ્લાયથી જુદું પાડી અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. પ્રથમ કેપેસિટરની કેટલી ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાય છે? પહેલા આપણને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડવાની વાત કરી છે. હવે ટોટલ આપણે ઉર્જા ગણવાની થશે, બરાબર. ટોટલ આપણે ઉર્જા ગણવાની થાય, આપણે પ્રારંભિક પહેલા ઉર્જા ગણી લઈએ કે ભાઈ શરૂઆતમાં કેટલી સંગ્રહ થાય છે. તો પ્રારંભિક ઉર્જા ઇનિશિયલ કહેવાય, એટલે UI = 1/2 CV². 1/2 C બરાબર 4 માઇક્રોફેરાડ એટલે 10 ની -6, 400 વોલ્ટ છે એનો સ્ક્વેર કરી દઈએ, બરાબર. ચાલો, અહીંયા દોસ્તો 400 વોલ્ટ જે આપેલા છે ને એની જગ્યાએ રકમમાં ચેન્જ છે 200 વોલ્ટ, એટલે આપણે અહીંયા 200 વોલ્ટ જ ધ્યાનમાં લઈએ. ચાલો, 200 વોલ્ટ ધ્યાનમાં લઈએ તો એમનું જે આ કેલ્ક્યુલેશન કરી એટલે આપણો આન્સર થઈ જશે 8 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ. હવે આપણને શું કહે છે કે એને સપ્લાયથી જુદું પાડી અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. હવે એમની સાથે જોઈન્ટ કરશો એટલે પરિસ્થિતિ શું થશે? વિદ્યુત ભાર જે છે આપણો એ આ રીતે લખી શકાય, Q1 = Q2. હવે પહેલી કન્ડિશન જે છે, તો પહેલી કન્ડિશન માટે આપણી પાસે C1 V1. બીજી કન્ડિશનની અંદર C1 સાથે કોને જોઈન્ટ કર્યું છે? C2 ને, એટલે નવું સ્થિતિમાન V2 મળશે. C1 કેટલા છે? તો C1 જે આપણી પાસે આપેલા છે એ 4 માઇક્રોફેરાડે છે, 4, અને માઇક્રોફેરાડે છે એટલે 10 ની -6 ઘાત લઈએ. વોલ્ટેજ આપેલા છે 200. C1 4, C2 2,
2 ની 10 ની -6 ઘાત એને કોમન લઈએ. V2 આપણને ખબર નથી. ચલો V2 ને કરતા બનાવશો તો અહીંયા 4 દુના 8 એટલે 8 ગુણ્યા 10 ની -4 ઘાત છેદમાં 6 ગુણ્યા 10 ની -6 ઘાત આટલું થશે. હવે ભાગ ઉડાડીએ તો 4 દુના 8 3 દુના 6 એટલે 4 ભાગ્યા 3 અને ઘાત નીચે 2 -2 વધશે અને ઉપર લઈ લો 10 ની 2 ઘાત એટલે 400 ભાગ્યા 3 આટલા વોલ્ટેજ થશે આપણા. ચાલો હવે નવી ઉર્જા ગણીએ આપણે. U2 is equal to 1/2 C1 plus C2 into V2 square. હાફ C1 બરાબર 4, C2 બરાબર 2, 10 ની -6 ગુણ્યા 400 ભાગ્યા 3 એનો સ્ક્વેર. આપી દો સાદુરૂપ તો એ થશે તમારા 5.33 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ. હવે ડિફરન્સ લઈ લઈએ આપણે તો બંનેનો જે તફાવત આપણે ધ્યાનમાં લઈએ તો પ્રારંભિક ઉર્જા પણ આપણે ગણેલી છે અને અંતિમ ઉર્જા પણ આપણે ગણતરીમાં લઈ લીધી છે. તો ડેલ્ટા U is equal to UI minus UF. UI કેટલા છે 8 ગુણ્યા 10 ની -2 માઇનસ 5.33 ગુણ્યા 10 ની -2 એટલે આન્સર થશે તમારો 2.67 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ. ઓકે.